મિત્રો જે આપણે આ ભીંડાનો પ્લોટ તમે આ જોઈ શકો છો, એકદમ જોરદાર ફ્લાવરિંગ અને સેટિંગ જે આપણા શેડ્યુલના કમાલ છે. નમસ્કાર મિત્રો, મારું નામ છે સુનિલ ગામિત અને આજે ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ પર. જે અત્યારે આપણે 4-5 દિવસ આગળ સ્પ્રે કરેલું, તો એના વિશે આજે આપણે માહિતી આપીશું. કયું ખાતર અને કયું ટોનિક આપણે ઉપયોગ કરેલો છે, જેનાથી તમે પણ આ જોઈને આ ટ્રાય કરો અને તમે પણ સારું ઉત્પાદન લેવું. તો મિત્રો આપણે લીધેલું મહાદનનું 05234 મોનો પોટેશિયમ ફોસ્ફેટ અને એના જોડે દમણ પ્લસ. એકદમ નાની બાટલી પણ આનો કમાલ એકદમ પાવરફુલ છે. તો આ બેનું કોમ્બિનેશન આપણે આની અંદર સ્પ્રે કરેલું છે, જેનું રિઝલ્ટ આપણને આ જોવા મળે. તમે આ જોઈ શકો છો, એક છોડ જોડે 3 ભીંડા લાગેલા છે અને ફૂલો પણ કમ્પ્લીટ બેસેલા છે. મિત્રો એની અંદર તમને અત્યારે ચોમાસું છે તો વરસાદ પણ આવતો છે, પણ ફળ કે ફૂલ ખરતા જોવા નહીં મળશે. જે આપણે એકદમ સારી રીતે ટ્રીટમેન્ટ કરેલું છે, સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કયું ખાતર કઈ દવા નો ઉપયોગ કરવો એ આપણે સ્ટેપ બાય સ્ટેપ કરેલું છે. એટલે એની અંદર આપણને કોઈ જાતનો પ્રોબ્લેમ જોવા મળ્યો નથી. તો મિત્રો આવી જ રીતે આપણે જે હું કોઈ પણ દવા ખાતરનો ઉપયોગ કરું એના વિડીયો હું લાવતો રહીશ. તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેનાથી અત્યારે ભીંડાની સિઝન ચાલુ થવાની છે, તો એની અંદર આપણે રેગ્યુલર વિડીયો લાવતા રહીશું અને બીજા ખેડૂતને પણ ફાયદો થાય એવી આપણે કોશિશ કરતા રહીશું. તો આ 05234 અને આ જે દમણ પ્લસ આ તમે એકવાર જરૂર જોઈએ તો થોડુંક યુઝ કરજો, 1 પંપ જેટલું યુઝ કરી જજો તો તમને પણ ખ્યાલ આવે. એકવાર જરૂર ઉપયોગ કરજો, ત્યાંથી તમારો પણ ઉત્પાદનમાં વધારો થાય. અને આ વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઈક કરી લેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો ને વિડીયોને શેર પણ કરજો. આવા જ વિડીયો આપણે લાવતા રહીશું. આપણે ફરી મળીશું બીજા વિડીયોમાં. ટેક કેર. જય જવાન, જય કિસાન.